क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નીલપ્રદમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 22 ફેબ્રુઆરી 2025, વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે મહાવદ નવમી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર જ્યેષ્ઠા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ લાગી રહ્યો છે। આજનું કરણ છે વણિજ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં સાંજે 5:39 સુધી રહેશે। અર્થાત સાંજે 5:39 સુધી જે બાળક અવતરે છે એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય। ત્યારબાદ અવતરી થતા જાતકની જન્મ રાશિ ધનુ લાગશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 7:07 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:38 થશે। આજે રાહુકાલમ સવારે 10:01 થી પ્રારંભ કરી 11:27 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:30 થી પ્રારંભ કરી 1:16 સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2:48 થી પ્રારંભ કરી 3:34 સુધી છે। તો આજે સંત રામદાસનો અવતરણ દિવસ એટલે રામદાસ નવમી તિથિ પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે દિવસ લાભદાયી બની શકે એમ છે। આજે ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં લગાવવું આપના માટે લાભકારી નીવડશે। મૂંઝવણમાં હો ત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો આપના માટે હિતાવ રહેશે। બાળકના ભવિષ્યને લગતી સમસ્યાનું સમાધાન આજે સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે। તો આજે તમે મોટા ભાઈ અને પિતા તરફથી સહયોગ અને લાભ પ્રાપ્ત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરી લઈએ ઉપાયોની। શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે મરૂન સાબિત થવાનો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે। ઉપાય આજે શિવ પરિવારની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે। લાલ ચંદન દ્વારા શિવ પરિવારની પૂજા મંગલકારી સાબિત થશે। વાત કરીએ આગળની રાશિની, વૃષભ રાશિ। રાશિચક્રની દ્વિતીય રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ। આવા જાતકો માટે આજે ગજકેસરી સમાન યોગો બની રહ્યા છે, જે આપના માટે લાભકર્તા સાબિત થશે।
સમયસર સચોટ નિર્ણય લઈને નફો મેળવી શકાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. આજે તમને તમારા મામા અને દાદી તરફથી પણ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોર્ટમાં ચાલી રહેલો કોઈ કેસ હોય તો તેમાં તમને રાહત મળી શકે છે. તો એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે કેસરી સાબિત થશે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરવો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપના ભાવોની અંદર ચંદ્રમાનું જે ગોચર છે માનસિક બેચેની પ્રદાન કરવાવાળું જોવા મળી રહ્યું છે. આજે તમારે આર્થિક બાબતમાં ખૂબ સંયમ જાળવવો પડશે, કારણ કે વધારે પડતો આર્થિક ખર્ચ નુકસાન આપી શકે છે. સંયમ સાથે ખર્ચ કરવો હિતાવ રહેશે. ભાઈઓ તરફથી સહયોગ મળી શકે. તમારા નાના મોટા ભાઈ તમને માટે સહયોગ કરતા સાબિત થશે તમારા કાર્યમાં. તો આજે અપેક્ષિત નફો અને સફળતા ન મળવાને કારણે તમને ક્યાંક નિરાશાની પણ અનુભૂતિ થઈ શકે છે. થોડી મનમાં બેચેની આવી શકે. બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી સકારાત્મક અનુભવ થઈ શકે, માનસિક શાંતિનો અનુભવ થશે. તો ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે વાદળી. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? પ્રાતઃકાલે અને સાયંકાલે જ્યારે અવકાશ મળે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો, આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે આજે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્યશાળી તમે બની શકશો. ભાગ્યનો લાભ તમને મળશે. આજે દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગો છે. આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેનાથી તમારું મન પ્રસન્ન થશે. તમે ખુશીનો અનુભવ કરશો. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળે. તમારું મનપસંદ ભોજન આજે તમે મેળવી શકો એમ છો. તો એકંદરે કોઈ પણ રીતે આજે ખુશીઓ તમને પ્રાપ્ત થવાની છે. આજે ખુશીની પ્રાપ્તિનો દિવસ તમારા માટે બની રહેશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હરિચંદન અથવા તો ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યાપારમાં લાભ મળવાનો આજે યોગ બની રહ્યો છે. આજે સારામાં સારો લાભ તમે વ્યાપારમાં મેળવી શકો. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન મળવાના પણ યોગો પ્રશસ્ત થઈ રહ્યા છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ આજે આપે જાળવવો પડશે. તો પારિવારિક સુખોની સ્થિતિ જોવા મળી શકે, અન્યથા ઊંચાપટ રહેતી જોવા મળશે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે વધુ રસ લેતા જોવા મળી શકો, જે માનસિક શાંતિ પ્રદાન કરવાનું સાબિત થશે. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકો માટે આજે સારો લાભપ્રદ દિવસ જોવા મળી રહેશે. તો ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે દુર્વા શ્યામ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે બજરંગબલી હનુમાનજી મહારાજની પૂજા કરવી, હનુમાનજીના દર્શન કરવા અને એક શ્રીફળ અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, થ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે કામ અને વ્યવસાય માટે શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન પ્રવર્તી રહ્યા છે. આજે કોઈ નવી યોજના ઉપર તમે કામ શરૂ કરવા વિચારધારા કરતા હો તો લાભ અવશ્ય મળી શકે એમ છે, કરવું જોઈએ. આજે કલા સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ વધતો જોશે. આજે તમારી આર્ટ જે છે તમને પ્રભાવિત બનાવી શકે એમ છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં આજે સારામાં સારું પ્રદર્શન કરી શકે, સારું એમનું નોલેજ આજે પ્રસર્ત કરી શકે એમ છે. તો દિવસ એકંદરે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરી લઈએ ઉપાયો. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રક્તવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજે
ભગવાન ભૈરવજીની ઉપાસના કરી ભૈરવજીના દર્શન કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ પ્રગતિકારક જોવા મળી રહ્યો છે. આજે અચાનક લાભ મળવાથી તમારું મન ખુશ થશે. આજે આર્થિક લાભ, સામાજિક લાભ, તમામ પ્રકારના લાભ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુમાં, સ્થિતિમાં કે તત્વમાં તમને આજે સિદ્ધિ મળી શકે, એ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે, તમારી પ્રગતિ થઈ શકે છે. આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધારે ઈર્ષા કરશે, વધારે નારાજ થતા જોવા મળશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ તમારે આજે કામ પ્રત્યે થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે. તમે જે કામ કરો ફોકસ રહીને કામ કરવું હિતાવ રહેશે. સભાનતાપૂર્વક કાર્ય કરવા. આજે તમને ઘણા સ્ત્રોતથી ધન લાભ મળવાના અવસરો પ્રાપ્ત થશે. આજે તમારે વ્યવસાયિક બાબતોમાં વધુ ઉર્જાથી કામ લેવું પડશે, વધારે મહેનતથી કામ કરવું પડશે. તમને કામનો લાભ અવશ્ય મળશે. પ્રણય સંબંધોમાં આપણે ખુશાલી વ્યાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે, તો એ બાબતે દિવસ શુભ રહેવાનો છે. તમારા માટે સલાહ છે કે આજે શક્ય હોય તો બહારનું ભોજન કે બહાર ખાવું પીવું થોડું ઓછું કરવું આપના આરોગ્ય માટે સારું રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે કાળો રહેશે. ઉપાય હનુમાનજીના ચરણોમાં અર્ક પુષ્પ એટલે આંકડાના ફૂલ અવશ્ય ચડાવવા તમારા માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નકારાત્મક વિચાર અને નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂરી રાખવી હિતાવ રહેશે આપણા માટે. મિત્ર આજે તમારા વ્યવસાયમાં તમારી મદદે આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે, જેનાથી આપનો વ્યવસાય સારો પ્રગતિ કરી શકે. આર્થિક સ્થિતિ મજબૂત અને ફાયદાકારક સાબિત થશે આજે. તો આજે સાંજે માતાની, તમારા જનની તબિયત બગડી શકે છે. માતાની પાસે થોડો સમય વ્યતીત રાખવો ખૂબ આવશ્યક રહેશે. આજે તમારે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવા પ્રયાસ કરવો જોઈએ. આજે ચર્ચા વિચારણા વિવાદવાળી કરવાથી બચવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો નારંગી રંગ આજે આપના માટે શુભ રહેશે, મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો. હનુમાનજીને બુંદીનો પ્રસાદ અવશ્ય ધરાવો. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ.
આવા જાતકો માટે દિવસ તમારા માટે સાનુકૂળ સાબિત થતો જોવા મળી રહ્યો છે. આજે તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર આપને મળી શકે, અર્થાત બંને જણા તમે પ્રેમ યુગલ સમય પસાર કરી અને દિવસને વધારે સુખદ બનાવી શકશો. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. જે લોકોને સંતાન છે અને સંતાન તરફથી સુખ મળી શકે છે, અથવા જે લોકોની સંતાન છે એમને સંતાન પ્રાપ્તિના સમાચાર મળે એ પ્રકારના આજના યોગ બની રહ્યા છે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન ખૂબ સારું, ખૂબ મજબૂત રહેશે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. આજે તમારી વાણીમાં નરમાશ જાળવી આપના માટે ખૂબ જ આવશ્યક સાબિત થશે. જો મીઠી વાણી, નરમ વાણી સંબંધોને નિભાવવામાં મદદરૂપ સાબિત થતી હોય છે. દિવસ આ રીતે આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ લાભદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે. નોકરીમાં તમારો પ્રભાવ જે છે પ્રભુત્વ પ્રદાન કરશે. આજે પ્રભાવ વધતો જોવા મળશે. તમારા વધતા પ્રભાવના કારણે તમારાથી જે ઈર્ષા રાખવાવાળા, તમારા શત્રુઓ જે છે એ શાંત રહેશે. તો દિવસ તમારા માટે વધારે શુભ સાબિત થવાનો છે. આજે તમને કાર્યસ્થળ ઉપર કોઈ સુખદ સમાચાર, સારા સમાચાર મળી શકે છે જે આપના માટે પ્રગતિકારક હશે. વૈવાહિક જીવનમાં પરસ્પર દાંપત્યમાં પ્રણય ભાવ વધશે અને પ્રેમ ભાવ વધતો જોવા મળી રહ્યો છે. દિવસ એકંદરે મંગલકારી છે, શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે રૂપેરી સાબિત થવાનો છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું મંગલકારી સાબિત થશે આપના. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને ક. આવા જાતકો માટે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં આજે આપ સફળ થશો. આજે આપની બુદ્ધિનું પ્રમાણ મળશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આપે વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે, અન્યથા વિવાદ વકરી શકે છે. આજે રાજકીય અને સરકારી ક્ષેત્ર કામમાં તમને સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ મળશે, જેથી આપનું કાર્ય સરળતાથી પાર પડી શકે. આજે વ્યાપારમાં નફો થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ તો આજે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની તો મૂલાંક 4 અને ભાગ્યાંક આજે 6 બની રહ્યો છે. 4 નંબર રાહુનો છે, 6 નંબર શુક્રનો છે. તો આ જે અંકોની સ્થિતિ છે, આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભ કરતા સાબિત થશે. આજે તમારા જે ડ્રીમ છે એ ફૂલફિલ થઈ શકે છે. થોડીક મહેનતની જરૂર અવશ્ય પડશે. યોગ્ય તકને ઝડપી લેજો. દિવસ તમારા માટે ખૂબ જ મંગલકારી આજે સાબિત થવાનો છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે વિશેષ દિવસ બની રહ્યો છે. સ્વામી સમર્થ સ્વામી રામદાસજીનો આજે અવતરણ દિવસ છે. 1608માં શ્રી રામ નવમીના દિવસે જાલના જિલ્લામાં જાંબ ગામમાં મહારાષ્ટ્ર ખાતે એમનું અવતરણ થયું અને 1682માં તેમને દેહત્યાગ કર્યો. સમર્થ રામ સ્વામીનું મૂળ નામ નારાયણ સૂર્યાજી પંત કુલકર્ણી અર્થાત ઠોસર હતું. સમર્થ રામદાસ સ્વામીના ઉપાસ્ય દેવ શ્રીરામ હનુમાનજી હતા. તેઓ પરમાર્થ, સ્વધર્મ નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમનો પ્રચાર સંપૂર્ણ મહારાષ્ટ્રમાં કરી અને સંગઠન કર્યું હતું અને તેઓ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ પણ માનવામાં આવે છે. તો એ રામદાસ સ્વામીનો આજે અવતરણ દિવસ છે. ભગવાન રામની ઉપાસના કરી હતી એમને.
તો આજે શ્રી રામચંદ્રની ઉપાસના કરવી પણ મંગલકારી સાબિત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કે જે મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે. આપના માટે નોંધી રાખીએ આ મંત્ર: ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ જે ચોપાઈ છે એનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. તમારો આજનો દિવસ તમામ પ્રકારની નેગેટિવિટીને દૂર કરવામાં સમર્થ હશે અને તમામ કાર્યો સરળતાથી આ મંત્રના જાપથી તમે હાંસિલ કરી શકો એમ છો. તમામ પ્રકારની સિદ્ધિ આજના દિવસને મળી શકે. આ મંત્ર જાપ 5 મિનિટ અથવા 1 માળા અવશ્ય કરો. આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.